બોડેલીમાં સ્વીપ અંતર્ગત સાયકલ રેલીથી મતદાન જાગૃતિનો સંદેશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત બોડેલી ખાતે સવારે 8 કલાકે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારી ચૂંટણીમાં મતદારોમાં જાગૃતિ ફેલાય અને લોકો નિર્ભયપણે તથા વધતી સંખ્યામાં મતદાન કરે તે હેતુસર સાયકલ તેમજ પદયાત્રા રેલી યોજાઈ હતી। આ રેલી તાલુકા સેવા સદનથી પ્રસ્થાન કરી અલીપુરા ચોકડી, મેઇન બજાર, પાલિકા વિસ્તાર તેમજ બાપુનગર ટાંકી માર્ગે ફરી તાલુકા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી। રેલી દરમિયાન મતદાન કરવું એ આપનો અધિકાર અને ફરજ છે। સૌપ્રથમ મતદાન પછી જલપાન જેવા સૂત્રો સાથે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, વિવિધ શાળાના વિદ્યાર્થી, શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે મતદાન જાગૃતિના સંદેશો પ્રસરાવ્યા હતા, જેના કારણે શહેરમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો। અધિકારીઓએ નાગરિકોને આવનારી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી અને લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। આ રેલી દ્વારા બોડેલી શહેરમાં મતદાન અંગે જાગૃતિનો સારો સંદેશ પ્રસરી ગયો હતો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે। 26મી તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા। હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો। થેન્ક યુ।